હેલો ગાઈઝ, આજે હું તમને એક સરસ મજાની ટ્રીક શીખવાડવાની છું. આપણે ઘરમાં બધા જે લસણ સ્ટોર કરતા હોઈએ છીએ એ બહુ જો ઝાઝું લેવાઈ જતું હોય છે તો એમને સાચવવું કઈ રીતે એ મોટી તકલીફ હોય છે, કારણ કે એ ઝાઝા દિવસ સારું નથી રહેતું હોતું. એટલા માટે મેં આ એક જાણકારી મેળવી છે કે આપણે જો લસણને લાંબા સમય સુધી સારું રાખવું હોય તો એમના જે ઉપરના જે મૂળ હોય છે, જ્યાંથી એ ફૂટતા હોય છે, એ મૂળ જમીનમાં હોય છે, બરાબર. એટલે એ જે મૂળ ઉપરથી આપણે એમનું જે મૂળ કાઢી નાખીએ, એકદમ ક્લીન કરી નાખીએ છીએ અને પછી એમને પેપરમાં લપેટીને મૂકી દઈએ છીએ તો એ લાંબો સમય સુધી સારા રહે છે. તો મેં પણ આ એક ટ્રીક અપનાવેલી છે, એનો અનુભવ મને છે, એટલા માટે હું તમારા લોકો સાથે શેર કરું છું. તો આપ જોઈ શકો છો કે મેં પહેલાં બધી જ લસણને આવી રીતે એમને ક્લીન કરી દીધા છે. એકદમ વ્હાઇટ કલરનું અને નવું લસણ આવેલું છે. અને નવું લસણ હંમેશા આવે એટલે પહેલાં એમને હવામાં થોડુંક કોરું મીન્સ કે ડ્રાય કરી દેવાનું, કારણ કે ડાયરેક્ટ એ ભીનું હોય છે, એમની કળીઓ બધી ભીની હોય છે, મોઇશ્ચરવાળી હોય છે. એટલે એમને એર ડ્રાય કરીને પછી એને આવી રીતે પેપર એક લેવાનું અને પેપરમાં સરસ રીતે એકબીજાને નજીક નજીક ગોઠવીને પછી એમને રબર બાંધી દો કે દોરીથી રેપ કરો, પણ સરસ રીતે લાંબો સમય સારું રહી શકે છે. મેં એક વખત અનુભવ કરેલો હતો, મારે સારું રહ્યું હતું, એટલે હું તમારી સાથે શેર કરું છું. તો જો આપને આ ટ્રીક ગમી હોય તો લાઈક કરજો. આ રીતે જો રેપ કરવાનું છે, બધી રીતે પેક કરવાનું છે એન્ડ ધેન ટાઈ વિથ દોરી. આવી રીતે મેં બે કરેલા હતા, બે પેકેટ આવી રીતે કરેલા છે. જોઈ શકો છો તમે. ઓકે, થેન્ક યુ ગાઈઝ.